નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણના ભેંસલોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છેલ્લા ઘણા દિવસોથી રસ્તાઓની બાજુએ મોટા માલવાહક વાહનો અને અન્ય કાર પાર્ક કરવામાં આવતા વાહન ચાલકો માટે મહત્તમ મુશ્કેલી સર્જાઈ રહી છે। આ વિસ્તારમાં આવેલી વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં આવતા ભારે વાહનો રસ્તાની બાજુએ પાર્ક કરતા રહે છે, જેના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે ટ્રાફિક સમસ્યાઓ ઊભી થઈ છે। આ ઉપરાંત કંપનીના ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા લોકો પણ તેમની કાર બંને બાજુએ પાર્ક કરી દેતા રસ્તા પર અવરજવર મુશ્કેલ બની છે। આ પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી કરી છે અને ટ્રાફિક જામનો કારણે લોકોનો સમય પણ બગડી રહ્યો છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દમણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે જવાબદાર કંપની સંચાલકોને સમજાવવાની તેમજ નિયમોનો ભંગ કરતી પાર્કિંગના મામલાઓમાં દંડાત્મક પગલાં લેવાની જરૂર છે। જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતા છે।